આ માતાજીના મંદિરનો ગેટ છે, આ દ્વાર છે, આ ત્રિશૂળ છે અને ઉપર મસ્ત માતાજીની ભવ્ય મૂર્તિ છે. માતાજીના મૂર્તિના દર્શન કરી તમે પણ પાવન થાવ ને તમારી જે પણ મનોકામના છે એ તમે માંગો. માં ખોડિયાર તમારી મનોકામના પૂર્ણ કરે એવી આશા કરું છું. ચલો, આ 7 બહેનોનું મંદિર છે. હવે આપણે નીચે થોડા જઈશું. ઉપર માં ખોડિયારનો મસ્ત ભવ્ય ફોટો છે, દર્શન કરો. હવે આપણે થોડા નીચે જઈશું સીડી ઉતરીને અને પછી ત્યાંથી આપણે જમણી બાજુ ટર્ન લઈશું. ત્યાં 7 બહેનોમાં ખોડિયાર સાક્ષાત બિરાજમાન છે. અહીંયા માં ખોડિયાર સાથે બહેનો સાથે બેઠા છે. જો માતાજીના દર્શન કરીને તમે પણ પાવન થાવ. અહીંયામાં ખોડિયારની સાથે બહેનો બિરાજમાન છે અને નામ સહિત મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરમાં આવવાથી જ બહુ જ શાંતિ અનુભવાય છે કે જાણે માં ખોડિયાર સાક્ષાત બેઠા હોય ને એવું લાગે છે. તમે પણ તમારી મનોકામના માતાજી પાસે માંગો, માતાજી જરૂર પૂરી કરશે. અને આ મંદિર આપણે નિકોલ ગામમાં આવેલું છે. નિકોલ ગામની અંદર તમે જોઈ શકો છો કે આ માતાજીના બધા જ ફોટા છે. અને હું તમને હવે થોડી બહાર લઈ જાઉં કે અહીંયા માં ખોડિયાર મગર સાથે બિરાજમાન છે. ને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી માં ખોડિયાર 18 ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને દિલથી બોલો જય માં ખોડિયાર. ચલો ફ્રેન્ડ્સ, બાય. હવે આપણે મળશું બીજા બ્લોગમાં. જય માં ખોડિયાર.